સંજય અભયસિંહ રાઠોડ. ઘટનામાં એવું હતું, 2-4 દિવસ અગાઉ અમારે પાર્કિંગ બાબતની બોલાચાલી થઈ હતી. વાતચીત કરવા માટે ઘરનાને મોકલેલા હતા, બરોબર, કે જે કાંઈ હોય એ પૂરું કરી નાખો. તમારા ઘરનાને ગારો દીધી એને, બરોબર. એ બાબતે અમારે બોલાચાલી થઈ. પછી અમારે રાતે સમાધાન થયું, બીજા દિવસે સમાધાન થઈ ગયું. પછી પાછો આજ રોજ હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાત થઈ ગઈ હતી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો. ધોકા, પાઇપ, તલવાર, ફાયરિંગની વાત આવે છે. હું નીકળ્યો પછી મારી માથે એ લોકોએ ફાયરિંગ કરેલું છે. યોગ્ય ન્યાય મળે મને. મારી માથે જીવલેણ હુમલો કરેલો છે અને એ લોકો એવું કહેતા જ હતા કે આને મારી નાખવાને જવા ન દેતા. કેટલા જણા હતા એ લોકો 7-8 જણા હતા. કોણ કોણ ગોવિંદભાઈ હતા ને જીતુભાઈ હતો. મીરા સંજય રાઠોડ. અમારે ગાડી પાર્કિંગ બાબતે આજથી 3-4 દિવસ પહેલા એ લોકો મારા હસબન્ડની થોડીક સળી કરી હતી, એટલે મારા હસબન્ડને પછી અમારે સમાધાન થઈ ગયું હતું. પછી સમાધાન કરવા ગયા ને ત્યારે એને મારી છેડતી કરી, તોય અમે સમાધાન એની યારે કરી લીધું હતું. પછી આજે સવારે અમે લોકો બધા બહાર હતા, મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા અને એ 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો. આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું. મારા ઘરવાળા ભાગી ગયા. ને એક જ કે એ લોકોને સખત સજા મળે. અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં. એકને જ ઈજા થઈ, મારા હસબન્ડ એકને નહીં. જ્યારથી ખાર ખાતા મારા હસબન્ડ એક ઉપર જ ખાર ખાતા હતા. એ મને કાંઈ ખ્યાલ નથી, હજી બધું જાણવાનું બાકી છે, તપાસ કરી રહી છે. રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા 2 પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે. સર, માથાકૂટ થવાનું પ્રાથમિક કારણ કઈ? હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં નથી બહાર આવ્યું.